દાતા તાલુકા થરાદી મેમણ જમાત દ્વારા પ્રથમ ઇનામ વિતરણ સમારોહ યોજાયો। 44 વિદ્યાર્થીઓને તથા 56 સન્માનિત વ્યક્તિઓને ઇનામ આપી તથા શિલ્ડ આપી સન્માનિત કરાયા। દાતા તાલુકા થરાદી મેમણ જમાત દ્વારા પ્રથમ ઇનામ વિતરણ સમારોહ મેમણ સોસાયટી ખાતે યોજાયો હતો, જેમાં 44 વિદ્યાર્થીઓ તથા 56 સન્માનિત વ્યક્તિઓને ટ્રોફી, શિલ્ડ, પ્રમાણપત્ર તથા ટ્રોલી બેગ આપી સન્માનિત કરાયા હતા। આ પ્રસંગે મુફ્તી અબ્દુલ રહેમાન સાહેબ, બશીરભાઈ વકીલ, ફઝલભાઈ પ્રમુખ, ઇરફાનભાઈ માસ્ટર, ડોક્ટર કાદર હિરવાણી, સબીરભાઈ, ઇકબાલભાઈ, કાસમભાઈ, રઝાકભાઈ, ડોક્ટર આરિફભાઈ, ઝાકીરભાઈ, રફીકભાઈ સહિત આગેવાનો હાજર રહ્યા હતા। આ પ્રસંગે આવનાર મહેમાનોનું શબ્દોથી સ્વાગત ઝાકીરભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આ પ્રસંગે ઇરફાનભાઈ માસ્ટર તથા પ્રોફેસર ઇલિયાસભાઈ તથા પ્રોફેસર હિદાયતભાઈએ જણાવ્યું કે બાળકોને આજના કોમ્પ્યુટર યુગમાં બાળકોને શિક્ષણ આપી જમાના સાથે કદમ મિલાવવા જણાવ્યું હતું। જ્યારે મુફ્તી અબ્દુલ રહેમાન સાહેબે જણાવ્યું હતું કે દિનની સાથે સાથે દુનિયાની તાલીમ આપી જમાના સાથે પગભર થવા જણાવ્યું હતું। જ્યારે મુફ્તી સાહેબના હસ્તે દાતા તાલુકા થરાદી મેમણ જમાત દ્વારા કોમી તરાના લેખક મહેબૂબભાઈ પીપરાણી દ્વારા બનાવેલ ગીત લોન્ચ કરાયું હતું। આ પ્રસંગે સેક્રેટરી હારૂનભાઈનું જમાતમાં પ્રશંસનીય કામગીરી બદલ પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કાર્યક્રમનું સંચાલન ડોક્ટર સાદિકભાઈ તથા સરફરાઝભાઈએ કર્યું હતું, જ્યારે કાર્યક્રમને સફળ બનાવવા હારૂનભાઈ તથા સલીમભાઈ પૂજપુર તથા દાતા તાલુકા મેમણ જમાતના કારોબારી સભ્યોએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો।